મહત્વના સમાચાર છોટાઉદેપુરથી મળી રહ્યા છે। છોટાઉદેપુરના બોડેલીના બજારમાં દાદાનું બુલડોઝર આવ્યું। બોડેલી નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી તો 60 વર્ષ કરતા જૂના કેબિનો તોડી દબાણો હટાવવામાં આવ્યા। તો બોડેલી નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। 60 વર્ષ કરતા જૂના કેબિનો તોડી દબાણો હટાવવા આવ્યા છે। બોડેલી નગરપાલિકા ચીફ ઓફિસર સાથે પોલીસ કાફલો બજારમાં પહોંચ્યો। એએસપી 3 પીઆઈ સાથે પોલીસ કાફલો દબાણ હટાવવા ઝુંબેશમાં જોડાયો। તો નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે। સુરક્ષા કારણોસર એમ્બ્યુલન્સ ફાયર ફાઇટરની ટીમ પણ સાથે લેવાઈ। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। આજે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે 6 જેટલી કેબિનો રસ્તા પૈકીને હટાવવામાં આવી છે। આ કાર્યવાહી કરતા પહેલા એ લોકોને 3 નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી, પણ એમના જોડે કોઈ પણ લીગાલિટીના પુરાવા નહોતા, તો આજે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એમને હટાવવામાં આવ્યા છે। આ શરૂઆતની કાર્યવાહી છે। આગળ જે પણ રસ્તા પૈકીના દબાણ હશે, સરકારી જગ્યા પર હશે, એમને નોટિસ ઇસ્યુ કરી અને એમને પણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે। શરૂઆત આજથી થઈ છે અને આવનારા દિવસોમાં ટ્રાફિકને નડતરરૂપ જે રાહદારીઓ નડતરરૂપ છે, બધા દબાણો નિયમ અનુસાર હટાવવામાં આવશે। હું ખત્રી જુબેરભાઈ મહેબૂબભાઈ, કેબિન નંબર 33 હાલ પંચાયત દ્વારા અમને ધંધો કરવા માટે આપેલા હતા। એ કેબિનો જે તે સમયે સરકાર દ્વારા નિરાશ્રિતોને આપવામાં આવ્યા। નિરાશ્રિતોને 31, 32 અને 33 નંબરના કેબિન સરકાર દ્વારા આપવામાં આવ્યા, કલેક્ટરે નહીં, સરકાર દ્વારા। તો એ કેબિનો આજે તોડવાનો હુકમ વગર સરકારના અધિકારીઓ કોર્ટની વિરુદ્ધ જઈને કાર્યવાહી કરવા માટે આવી ગયા છે। કોર્ટમાં હાલ દાવો ચાલુ છે। દાવાના નંબર અંદર અમે બતાવી દઈશું અને કોર્ટની વિરુદ્ધ જઈને આ દરેક અધિકારી, આજે તમે જોવો છો તે અધિકારીઓ આવી ગયા છે ખાલી તોડવા માટે, એમના મન મરજી માટે। કોર્ટની વિરુદ્ધ જઈને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના આધારે અમે એની પર કાર્યવાહી બી કરીશું। પણ આ કોર્ટની વિરુદ્ધ જવાનું કારણ શું? એટલો મોટો એમને શું તકલીફ છે કે દબાણ હટાવવાને બદલે આખા કેબિન હટાવે। કેબિનો તો મંજૂર થયેલા જ હતા, મંજૂર થયેલા છે, પંચાયતે વેરો લીધો છે, આજ દિન સુધીનો અમે ભર્યો છે, પંચાયતે ભાડું લીધું છે, તેમ છતાં પણ આ કેબિનો હટાવવાનું કારણ શું? અને આ કેબિનનો કોર્ટનો દાવો હાલ ચાલુ છે, કોર્ટમાં રજૂ થયેલો છે। રોજો કોર્ટે કોઈ તોડવા માટેનો હુકમ નથી આપ્યો, મનાઈ હુકમ નથી આપ્યો, તે વાત વ્યાજબી છે, પણ તોડવા માટેનો બી હુકમ નથી કર્યો, તો તોડવાની જરૂરત શું? આ કેબિન 75 વર્ષ જૂના કેબિન છે। 1947 બાદ દેશ આઝાદ થયો, પાકિસ્તાનથી જે સિંધી સમાજ અહીંયા આવ્યો ધંધો કરવા માટે, સરકાર દ્વારા આ કેબિનો આપવામાં આવ્યા છે। તેની પર એમને ગુજરાન ચલાવવાનું છે, ગુજરાન ચલાવીને એમનું જીવન નિર્વાહ કરવાનું છે અને એની ઉપર વટ જીવન નિર્વાહ ના થાય, એ લોકો મરી જાય એની ખાતર આ અધિકારીઓ આ સ્ટેપ લીધો છે અમને મારવા માટેનો। અમારે આત્મહત્યા જેવા અમારી પાસે કોઈ રસ્તો નથી, અમે આત્મહત્યા કરી લઈશું, અમારે મરી જવું છે।